દર્શનભાઈ પણ જોડાય છે। દર્શનભાઈ, જિલ્લાની વાત કરવામાં આવે તો કેટલા ખેડૂતોને આ કમોસમી વરસાદના કારણે હવે નુકસાન સહન કરવાનો વારો આવ્યો? ખાસ કરીને ડાંગર અને હાલમાં સાયન્સ સુગર ફેક્ટરીમાં શેરડી પણ ઉભેલી છે। બાગાયતી પાકે કેરી હોય, ચીકુ હોય કે આવા પાકોને કારણે અસંખ્ય લગભગ 4 થી 5 હજાર એકરમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને 200 થી 300 કરોડ રૂપિયાની આસપાસ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। સરકારને અમે વિનંતી કરીએ કે જિલ્લા પંચાયતના માધ્યમથી એ ગ્રામ સેવક અને તલાટી પાસે સર્વે કરાવીને મોટામાં મોટી ખેડૂતોને જે આજે મોંઘવારીના સમયમાં ડીઝલ હોય, તમારે ખાતર હોય, મજૂરી હોય, આ તમામ પ્રકારના પાકોમાં મોટા પ્રમાણમાં આ મોંઘવારીના કારણે મોટું નુકસાન વેઠવું પડે છે। ટોયોટાની જે મારામારી છે તો એના અનુસંધાનમાં ખેડૂતોને વળતર મળે એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ। તો બિલકુલ, ખાસ કરીને જે છે તે સર્વેની માંગ પણ કરવામાં આવી રહી છે, કારણ કે ટાઉટે વાવાઝોડાની જે આંશિક અસર સુરતમાં જોવા મળી છે, ભારે પવન ફૂંકાવાની સાથે જે ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ને તેના કારણે ખેડૂતોનો જે ડાંગરનો પાક ખેતરોમાં રહેલો છે તે પાક પણ હાલ હવે નિષ્ફળ ગયો છે। બીજી તરફ જે પાક કાઢવામાં આવ્યો છે તે પાક હાલ બંધડીઓએ પણ લેવાનું બંધ કર્યું છે અને મોટા જે પ્રમાણની અંદર જે ટ્રેક્ટરોની અંદર ભરેલો ડાંગરનો પાક છે તે આ રીતે જે મંડળીઓની બહાર છે તે હાલ જોવા મળી રહ્યો છે, જે પરથી અંદાજ લગાવી શકાય છે કે મંડળીઓ તરફથી જે માલ લેવાનું હાલ બંધ કરી દેવામાં આવ્યું છે। એટલે ખેડૂતો એક ચોક્કસથી ચિંતામાં જરૂરથી મુકાયા છે। સાથે જ જે પ્રકારે ટાઉટા વાવાઝોડાની જે ખાસ અસર પડી છે અને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે બાગાયતી પાકો છે એ બાગાયતી પાકોને પણ મોટું નુકસાન સહન થયું છે। એટલે 200 થી 300 કરોડનો એક નુકસાનનો અંદાજ પણ માનવામાં આવી રહ્યો છે। જોકે સરકાર હવે ખેડૂતોની વહારે કઈ રીતે આવે છે અને તેઓને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કઈ રીતે સરકાર કરે છે તે આગામી દિવસોમાં જોવાનું રહેશે। કેમેરા પર્સન ભટ્ટ બંબર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, GSTV।